આજે સમગ્ર દેશમાં મોદીની લહેર છવાઈ ગઈ છે, ત્યારે ગુજરાતના ગુજરાતીઓ કેવી રીતે બાકાત રહે? આપ જોઈ રહ્યા છો કે અહીંયા સૌ કોઈ ગરબે ઘૂમી રહ્યા છે અને મોદીનો ઉત્સાહ વધારી રહ્યા છે. ખાસ કરીને આપણી સાથે અહીંયા ગુજરાતની લાડલી એવી ઐશ્વર્યા મજુમદાર આપણી સાથે ઉપસ્થિત છે. આવો આપણે એમની સાથે વાત કરીએ. ઐશ્વર્યા, કેવું લાગી રહ્યું છે? ફાઇનલી મોદીની લહેર છવાઈ ગઈ છે ત્યારે. એબ્સોલ્યુટલી, આઈ ડોન્ટ થિંક કે મારા જેટલું, અમારા બધા જેટલું વધારે ખુશ અત્યારના કોઈ છે. એટલા બધા ખુશ છે કે અમે ડાન્સ કરવાથી રોકાતા નથી. એન્ડ આઈ એમ થોરલી હેપી. એન્ડ આપણે ભગવાનનો પાડ માનીએ ને એ રીતે પાડ માનીએ છીએ અમે બધા, હું પોતે, કે આટલું બધું સુંદર જે દેશનું સપનું છે અમારા બધાનું એમના થ્રુ પૂરું થશે. સો ઇટ્સ સલામ એમને છે અને આપણા દેશના તમામ લોકોને છે કે જેમણે એમને આટલા ભારી મતથી જીતાડ્યા છે. સો થેન્ક યુ ઓલ ધી અમેઝિંગ પીપલ ઓફ ધ કન્ટ્રી કે તમે એમની જે એકચ્યુઅલી એમને પારખ્યા, સરખી રીતે પારખ્યા ને એમને મોકો આપ્યો છે ને આઈ એમ શ્યોર એ સફાટ શોટ કરી દેવાના છે બાકી બધાને. હી ઇઝ લાઈક ધ મોસ્ટ પાવરફુલ મેન ઓફ ધ કન્ટ્રી ટુડે. સો ખાસ કરીને આજના પ્રસંગે શું ગાઈને અમને જણાવશો? વેલ, હું એમનો જ લખેલો એક ગરબો છે એ આપ સૌને સંભળાવીશ. એ ખૂબ સુંદર લખે છે અને ગુજરાત વિશે એમનો લખેલો એક ગરબો છે. બધા મારી સાથે પ્લીઝ તાળી પાડજો. ગાય એનો ગરબો ની ઘૂમે એનો ગરબો, ગાય એનો ગરબો ની ઘૂમે એનો ગરબો, ગરબો ગુજરાતની ગરવીની રાત છે, ગરબો ગુજરાતની ગરવીની રાત છે. ગાય એનો ગરબો ને ઝીલે એનો ગરબો, ગાય એનો ગરબો ને ઝીલે એનો ગરબો, ગરબો ગુજરાતની ગરવીની રાત છે, ગરબો ગુજરાતની ગરવીની રાત છે, ગરબો ગુજરાતની ગરવીની રાત છે, ગરબો ગુજરાતની ગરવીની રાત છે. થેન્ક યુ સો મચ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. અને તો હે મોદી સરકાર, તો હે મોદી સરકાર रहेगी, મોદી સરકાર હંમેશા रहेगी, મોદી સરકાર. આ હતા ગુજરાતીઓ અને સૌ કોઈ એક જ કહી રહ્યા છે કે અબ તો હે મોદી સરકાર, અબ ચલેગી મોદી સરકાર. કેમેરામેન કૌશર ખાન સાથે રાજલ બારોટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.